ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ગાઈઝ. હું તો 7 વાગ્યાનો ઉઠી ગયો છું અને આજે નીકળવાનું છે બહુ મસ્ત જગ્યા માટે. ક્યાં જાય છે બ્લોગના એન્ડ સુધી બનાવી રહેજો. કોણ કોણ જાય છે બધું તમને બ્લોગમાં ખબર પડશે કઈ જગ્યાએ. તો અત્યારે જો સવારની છે ને ભાખરીને એવું ખાવાનું બાકી છે, તો પહેલાં તો એ ખાઈ લઈ, કારણ કે નીકળવું તો 8 વાગે, પણ છોકરાના હિસાબે છે ને પછી ઘણી વાર લેટ થઈ જાય, કારણ કે એ જાગે. જો તમને બતાવું, રિશિવભાઈ છે ને હજી હવળવાનું નામે નથી લેતા. એકવાર જગાડ્યો તે રોવા મળ્યો. હવે બીજી વાર ટ્રાય કરીશું, પણ જાતી વખતે હવે એને રેડી કરવી છે કે નથી કરતા એ જોઈ છે. એવું લાગશે તો ત્યાં જઈને રેડી કરશું. તો એ ભાઈ પૂતા છે ને એ સોનલજી મથે છે. શું ગોત છો તું? હે શૂઝ ગોતે છે. હું તને શું કહું છું, શૂઝ નહીં લેતી, બે લેજે, કારણ કે આ ન્યા એવું નથી, ત્યાં પાણીમાં જાવું બલ્લી જાય ને તો પછી કઈ પહેરવાનું નહીં રહે. તો બે વસ્તુ લેવાની છે. તો અહીંયા તો એ બધું ગોઠવે છે. અહીંયા આપણી એક પેલી ભાખરી રેડી થઈ ગઈ છે, તો હું પેલા ખાઈ લઉં. તો મસ્ત મજા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે આજે? હા, આજે મમ્મી ભાખરી બનાવે છે. જ્યારે સાસુ જાય ને ત્યારે વહુ ભાખરી બનાવતા હોય. વહુ જાય છે તો સાસુ બનાવે છે. એવું છે ને મમ્મી? મારે જ બનાવવાની હોય. એવું હોય? મમ્મીને હવાની એમ કેમ? હું બનાવું. મમ્મી કે મને ભૂલાઈ ન જાય ને રસોઈ બનાવ. બધું બનાવતું રહેવું પડે. હા, એટલે મમ્મી જો સવારની બનાવે, બાકી ખાંડની બપોરની સોનલને બનાવવાની હોય. કાંઈની ભાખરી રેડી થઈ ગઈ છે ને વહેલા ઉઠ્યા ને તો ભૂખે ફૂલ લાગી છે. તો ચાલો હવે જમી લઈ. અને એટલો ધીમો અવાજ એટલે આવતો છે કે રિશિવ હજી ઉઠી ગયા છે ને. જો રિશિવભાઈ છે ને મસ્ત મજાના ઉઠી ગયા છે, અને અત્યારે એને છે ને દાદા હારે જ રખડવું છે. જો દાદા પાસે આવી ગયો, બંગા ખાય છે હજી તો. બંગા ખાય. કેમ ફરવા જવું છે? રિશ્તે ટાટા જવાનું છે? હા, ભાળે છે એટલે ખબર પડી જાય એને. હે લે દૂધુ લે નહીં પીવે. દૂધુ નહીં પીવે, અને હારે લેવાનું છે. રસ્તામાં ગાડીમાં પીએ તો પી જાય તો સારું. હાલો અમે નીકળવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે ખબર પડી ગઈ. હાલો બાબા. સારું હાલો. સીતારામ. હા, સીતારામ. હાલો, મારે નથી ઓલી છે. એને ખબર પડી ગઈ ભાઈ. હારું હાલો, જય શ્રી કૃષ્ણ. હા, હાલે રીસી. 9:30 થઈ ગયા છે, નીકળી ગયા છીએ બહુ મસ્ત જગ્યા માટે જવા માટે. જો હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. આપણી યારે વિશાલભાઈ છે, ડ્રાઇવિંગ કરે છે. અને પાછળ જો સોનલ અને નેહલ ને બધા બેહી ગયા છે. બચ્ચા પાલટીને વહેલી જગાડી દીધી ને એટલે બધા છે ને નીંદર કરવામાં છે, અને અમે અડધા નીંદરમાં છે. હવે જઈએ આગળ, કંઈક ઉભા રહી ત્યાં મળીએ. બાકી જોઈ લો હાઈવે ઉપર અત્યારે કઈ ટ્રાફિક કેવું કઈ છે નહીં. આગળ જઈને આપણે છે ને ઉભા રહી ગયા છે. રિશિવભાઈ ને કેટલા ટ્રક છે રિશિવ? ક્યાં છે ટ્રક? જો આવ્યું એવું એવું કે તો ખરી. જો આવ્યું રિશિવના હાઈવે ઉપર ટ્રક જોવાની મજા આવી ગઈ. ને અહીંયા હવે આ લોકો છે ને બેઠા બેઠા થાકી ગયા છે. તો હા, છોકરાઓને હુરાઈ દઈ. આ જો ટાટા કરે ટ્રકને બધાને. તો અહીંયા છે ને ગાડીમાં હવે સોફો કરવાનો છે, એટલે ઘોડીઓને એવું બંધાઈ જાય. પણ આપણા રિશિવભાઈને ક્યારે હું છે ને તક આવ્યો. ક્યાં છે? હા, જો ટ્રક. meters, keep right to stay on National Highway 48. અત્યારે બપોરના 3:30 અને જો રિસોર્ટમાં પહોંચી ગયા છીએ. ને વાહે છે ને પાછળ સામાન ને એવું બધું આવે છે. અને અત્યારે રૂમ ઉપર જઈએ છીએ. રૂમ ઉપર જઈએ કારણ કે બચ્ચા પાલટી છે ને ભાઈ ફૂલ નીંદરમાં આવી. સવારમાં વહેલા ઉઠાડીને લેવાશી. પછી તમને આખા રિસોર્ટનું છે ને. 7 વાગી ગયા છે ને અત્યારે. જો દમણ છે ને આપણે પહોંચી ગયા હતા કાંઈક 3 વાગે. પછી રૂમ બૂમનું બધું ચેકઆઉટ કરીને આપી તો 4 વાગી ગયા હતા. સવારે જલ્દી ઉઠ્યા હતા તો ફરીથી પાછા છે ને સૂઈ ગયા હતા. હવે 7 વાગ્યા છે. હવે મારી સાથે જે કપલ આવ્યું છે ને એ બેબી જાગે ને પછી અમે બધા જઈ દમણ એક્સપ્લોર કરવા. ક્યાં બધું હું ફરીએ છીએ તમને બતાવું છું, વ્લોગમાં બનાવી દો. બાકી જોઈ લો આજે અમે રિસોર્ટમાં રહ્યા છીએ ને એનો અહીંથી વ્યૂ છે. કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કહેજો. બાકી ચાલો અંદર તમને છે ને અમારી રૂમ બતાવી દઉં. 2 દિવસ માટેનો આપણો જે અડ્ડો રહેવાનો છે ને અડ્ડો બતાવી દઉં. અડ્ડો પણ મને દમણમાં આ બધી રૂમો બહુ નાની લાગી મારા પ્રમાણે. અગર રૂમ મોટી હોય તો જો આ છે આપણી રૂમ. અને રિશિવભાઈ છે ને
ખોલ બંધ કરે છે બટુ આગુજા શું કરે બટુ રીચી શું કરે બાવણું બંધ કરી દેતો તો જો આ આપણી રૂમ રહેવાની છે જે અંદર જતા જ પૂરી થઈ જાય છે સૌ પ્રથમ તો જો અહીંયા છે ને બધું આપણે બધું આપ્યું છે અને આ બાજુ સોનલજી રેડી થાય છે તો કેવું લાગ્યું દમણમાં સારું છે સારું લાગ્યું હજી એમાં એવું છે શું કહેવાય ઉઠ્યા છે ઉઠ્યા છે એટલે હજી હા ફૂલ વેલા ઉઠ્યા હતા પછી રાતે કાલે મોડા હુતા હતા એટલે નિંદર છે ને ભાઈ પેલા અહીંયા પૂરી કરી જો કે ટીવી સ્ટેન્ડ આપ્યું છે પણ ટીવી છે નહીં મોબાઈલ છે 2 પાણીની બોટલ આપી છે અહીંયા આપણો લગેજ મૂકી દીધો છે અને સૌથી થોડુંક વોશરૂમ બહુ સારું છે આ બાજુ જે આ વસ્તુ છે ને એની જરૂર ન હોય તોય આપે છે એનું કારણ શું છે ને કોને ખબર મેં કારે સિક્યુરિટી માટે આમાં કાંઈ યુઝ નથી કર્યું હે પણ એ તો અમુક એવા વસ્તુ લાવતા હોય એને હોય પણ અહીંયા હું એવી વસ્તુ લાવતા હોય હા લાવતા હોય ફરવા જાય અહીંયા શું લાવતા બાકી જો અમારે ટુંડે મુંડે જો ઓર્ડર દેવા મળ્યા છે ફોન કરી દાદાને ફોન કરતા રહીશે રિંગ વાગે જો અને જો આ બાજુ છે ને ભાઈ જોરદાર કાચ આપી દીધો છે જ્યાં આપણે સવારમાં સેલ્ફી ખેંચશું આને સીધું ટોયલેટમાં જ જવું છે બાવણું ખુલ્લું રાખવી છે ને તો સીધો ત્યાં જ ભાગે કારણ કે અહીંયા લાઇટ બહુ થાય ચાલો ટોયલેટ બાથરૂમ બતાવી દઈએ તમને આ બાજુ જો આપ્યું છે ટોયલેટ બાથરૂમ અને શેમ્પૂ ને એવું આપી દીધું છે ટોયલેટ બાથરૂમ એ નાનું છે પણ ચાલશે ચાલો જો આ રીતના છે અહીંયા સામે મિરર આપી દીધો છે ચાલો હવે છે ને આપણે નીચે જઈ નીચે બેસી કારણ કે નીચે આવ્યા સીધા અમે સૂઈ ગયા હતા કારણ કે બચ્ચા પાલટીને ખવડાવવાની હતી ખવડાવવાનું હતું એ બધું કર્યું હવે નીચે જઈને આપણે રિસોર્ટ થોડોક જોઈએ હું છે અહીંયા કારણ કે હું અહીંયા બીજી વાર આવું છું એકવાર તો પ્રી વેડિંગમાં આવ્યા હતા કંઈ સરખું આપણે દમણ જોયું નહોતું હવે જોવું કે ભાઈ દમણમાં શું છે જોકે એ 5 વર્ષ પછી આવ્યા ત્યાં તો એટલું બધું ડેવલપમેન્ટ એટલું થઈ ગયું છે હું કેવું તારું આપણે ગાડી હે કારણ કે મને ત્યાં રિસોર્ટ ની તો આપણે નહોતી ખબર આપણે બીચ ની હોય તો આપણે પ્રી વેડિંગ માટે બીજા હારે આવ્યા હતા એ તો ખાલી સવારથી સાંજ આવ્યા હતા તો એવું હતું ચાલો નીચે જાય છે ને લોકરમાં કઈ વસ્તુ ન મૂકી પણ રિસીવ મૂકે છે શું કરશો બટુ આ રિસીવ શું મૂક્યું એમાં પછી પાસવર્ડ સેટ કરતો હોય ને એમને આમે નથી ખબર પડતી કે આમાં જેમ રિંગ જાય છે તો ફોન જેવું લાગે છે ફોન જેવું લાગે હજી નહીં ખબર પડે આવતા વરીએ ક્યાંક હોટલમાં જાવું ને ત્યાં બધી ખબર પડવા છે જો ઋષિભાઈ હાલો હવે નીચે નથી જવું અમે જઈએ છીએ જો રિસીવ ને એમાં મજા આવી ગઈ તું થાય છે ને જો રિષિભાઈ ને જો નીચે લઈને આપણે છે ને આવી ગયા છીએ પણ બેહાયરા છે પણ એને હક નથી રિસીવ ને ઘૂમઘરી હાલે બાલ વાળાને છે ને હક નથી આ બધું સોનલજી બેહી ગયા છે રિસીવ ટીવી ક્યાં છે ટીવી ક્યાં બધું સ્વિમિંગ પૂલ ભૂ ક્યાં છે બધું 8 વાગી ગયા છે ને દમણમાં છે ને આપણે સાંજનું ડિનર કરવા માટે નીકળી ગયા છે કારણ કે આજ પહેલો દિવસ છે હજી કાંઈ જોયું નથી ને સૂઈ ગયા હતા સીધું ડિનર કરવા નીકળ્યા છે અને અહીંની હોટલોમાં જવા નવા જે દમણનું ફેમસ હોય ને બધી પેન્ટિંગ લગાવી દીધી છે અને સાંજના ડિનરમાં ચપાતી પનીર કાજુનું શાક અને બધા લોકો જમવા બેસી ગયા છે અને આને તો કાંદા ઉપાડ્યા તો નીસ ડાયરેક્ટ કાંદા હે તો એવું છે અહીંનું કંઈક ફેમસ લાગે છે લીલું આપ્યું શું આપ્યું હા ઓઇલ નાખીને મરચીની એની ચટણી હશે કેવું છે સબ્જી ને એવું સારું છે અમે અહીંયા દમણમાં ખબર નહોતી પણ ગમે એમાં આવ્યા અને એમ હતું કે નહીં સારું હોય પણ સારું છે તો ચાલો જમી લઈ શું છે રીશું તે હું ખાધું મમ્મા સાઈઝ પીવીશ તારે સાઈઝ દમણની સિટીમાં છે ને આવી ગયા છે ને અહીંની જે ટ્રીટ છે ને જોઈ લો ખાલી એકદમ લાઇટિંગ વાળી છે અને બધા જે આના હાઉસ છે ને બધા અલગ અલગ કલરના છે બહુ બ્યુટીફુલ ટ્રીટ છે હવે આ લોકો એવું વિચારે છે ક્યાં જવાનું છે શોપિંગ માર્કેટમાં શોપિંગ કરવાની છે એમને તો જવું છે ને આ ભાઈને નીચે ઉતરીને હાલવું છે ચાલો તમને બતાવો આ હાથમાં દમણની સિટીમાં છે ને આવી ગયા છે ને અહીંની જે ટ્રીટ છે ને જોઈ લો ખાલી એકદમ લાઇટિંગ વાળી છે અને બધા જે આના હાઉસ છે ને બધા અલગ અલગ કલરના છે બહુ બ્યુટીફુલ ટ્રીટ છે હવે આ લોકો એવું વિચારે છે ક્યાં જવાનું છે શોપિંગ માર્કેટમાં શોપિંગ કરવાની છે એમને તો જવું છે ને આ ભાઈને નીચે ઉતરીને હાલવું છે
ચાલો તમને બતાવો આ હાથમાં નથી રહેતી. માર્કેટમાં આવી ગયા છે જો આ રીતના છે ને પતલી ગલી છે ને બધી બાજુમાં છે ને શોપું છે અને સોનલજી રિશિવભાઈને લઈને ઊભા રહી ગયા છે કારણ કે ફૂલ થાકી ગયા છે ને દુકાનો જો બંધ થવાની ચાલુ થઈ ગઈ છે. ચાલો આગળ આગળ જોતા જઈએ આપણે દમણનું માર્કેટ કેવું છે ને એ 9:30 જેવું થઈ ગયું છે ને માર્કેટ જો ઓલમોસ્ટ છે ને બંધ થવા આવી છે. બાકી એકદમ દમણની બ્યુટીફુલ જગ્યા છે ભાઈ. બધી જગ્યાએ આવી છે ને જે મિલકતું છે ને અલગ અલગ કલર કરી બધા અલગ અલગ કલરના ઘર છે. દિવસે બહુ મસ્ત આવે. અત્યારે રાતે નાઇટનો વ્યૂ છે. બાકી જો આ બાજુ આ લોકો કંઈક મથે છે. રિશિવભાઈને છે ને નીચે જ રમવું છે જો એટલે એને રોડ બાજુ જવું છે ને અમારે કાંઈ ફોટોગ્રાફિક ને એવું થતું નથી જો એવું છે હે ને. શું કેવું લાગ્યું દમણ? નાઇટનો વ્યૂ સારો છે. બધી ગલીઓ જોઈને અહીંયા જો રમતો હાલે છે પણ અમારે આ ભાઈને છૂટા ભલે રમવું હોય વાંધો નહીં ઊભો થઈ જાય. અને અહીંયા બધા ગાડીઓ ને એવું આવે એટલે થોડીક તકલીફ થાય. રીશો આમ હાલ મારી વાહ હાલ આવ્યો રિશિવ આવ્યો ભાગ રિશિવભાઈને છે ને ગાડી મળી ગઈ છે ને હવે જો જેવું જોતું હતું ને એવું. અને હવે ભાઈ જો મોજમાં આવી ગયા છે ફૂલ કારણ કે ભાઈને છે ને આવી ગાડીઓ ગમે ત્યાં ભાળી જાય ને એટલે મોજ પડી જાય. તો આપણે દમણના બીચ ઉપર એક આટો મરાવવાનું નક્કી કર્યું છે. તો જો રિશિવભાઈ આટો લે છે ને આ ગાડી જોઈને એટલો ગાંડો થાય ને વાત પૂછોમાં. અત્યારે જો દેવકા બીચ ઉપર છે પબ્લિક બધું બહુ ઓછું છે અને દમણમાં કાંઈક આવી રીતના ડેવલપમેન્ટ થાય છે. અને રિશિવભાઈ જો હમણાં એને કહું હેઠો ઉતર એટલે નહીં ઉતર્યો. હાલ રિશિવ હેઠો ઉતર. નહીં હાલો હવે રાઉન્ડ પૂરો થઈ ગયો. હાલો જો હાલ હેઠો ઉતર. એ મૂકશે નહીં ગાડી આજ. હવે એને ગાડીમાંથી ઉતારશું ને ત્યાં કલાક મગજમારી થાય. રિશિવ હેઠો ઉતર. કેમ અંકલ ખીજાય પછી? 10:30 થઈ ગયા છે ને ફરીથી પાછા છે ને હોટલ ઉપર આવી ગયા છે. અહીંયા બધું છે ને નાના બેબીનું બધું ઘરેથી લાવ્યા હતા ને શીરો બીરો કરી દીધો રેડી. અને જો હવે આ બધા લોકોને શીરો ખવડાવવા માટે બેસી ગયા છે અહીંયા. અને જોઈ છે આ કેટલો પૂરો કરે છે બધા કે વધારે છે નહીં ખાઈ જાય કારણ કે આજ આખો દી કાંઈ મળ્યું નથી એવું વ્યવસ્થિત એટલે ખાઈ જાય. કેમ લાગે? હા બપોર એની ત્યાં આપણે ખાધું હતું પણ અત્યારે પછી નથી ખાધું. અને ફોન જોઈ તો જ ખાયા બધા. જો એક જણાને ખબર હે આ નેટ આવતું નથી ને બાઈને ફોન જોવો છે. સાંજના 11:30 થઈ ગયા ને જો પાછા આપણી રૂમ ઉપર આવી ગયા છે. નીચે ભાઈ બચ્ચા લોકોએ છે ને 1 કલાક ધડબડાટી બોલાવી. હવે અત્યારે સૂઈ જવું. સવારમાં અહીંયા જ બ્રેકફાસ્ટ કરવાનો છે. ડિનર નહોતો એટલે બહાર કરવા ગયા હતા. સવારનો બ્રેકફાસ્ટ બતાવી બહુ જોરદાર છે. બીજું એ કે કાલે દમણમાં આખો દિવસ અમે રખડવાના છીએ અને કાલની નાઇટે પાછા આપણે આ રિસોર્ટમાં જ છીએ એટલે એન્જોય કરાવશું. કાલે ક્યાં જાય છે ને બધું જોવું વ્લોગમાં બનાવી રહ્યો. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.